કરજણ તાલુકાના કલ્લા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો 17મો સમૂહ લગ્નોત્સવ સમારોહ તેમજ સૂફી એવોર્ડ્સ યોજાયો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 40 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ તેમજ સૂફી એવોર્ડ સમારોહ યોજાયો હતો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 40 યુવક યુવતીઓએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। કલ્લા શરીફ સ્થિત ફૈઝ ચેરિટેબલ સેવાભાવી સંસ્થા એક અંતરિયાળી વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોને અવિરત મદદરૂપ બની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે। અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ રૂપી ચમનની સ્થાપના કરી શિક્ષણની એક અનેરી સુવિધા ઊભી કરવામાં આવી છે। કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સૈયદ વલી અલી બાબા સાહેબે જણાવ્યું હતું કે આજનો આ પ્રસંગ નવયુગલો માટે છે। આજના મુખ્ય અતિથિઓ નવયુગલો છે। અમારો જે પક્ષ છે તે નવવધુઓ માટે છે। લગ્નમાં ઘણી બધી રસમ થાય છે। દીકરીને વિદાય કરવી એ સરળ નથી। જેની દીકરી હોય અને એ વિદાય આપે છે એને જ ખબર હોય છે કે દીકરી શું હોય છે। આજે તમે સમૂહ લગ્નોત્સવના સ્ટેજથી નથી વિદાય લઈ રહ્યા પણ પોતાના મા બાપના ઘરેથી વિદાય લઈ રહ્યા છો। દીકરીઓને મોબાઈલથી બચવા વિશેષ અનુરોધ કર્યો હતો। સૌથી વધુ જો ઘર સંસાર તોડ્યા હોય તો તે મોબાઈલ છે એમ પણ તેઓએ જણાવ્યું હતું। દીકરીઓના માતા પિતાને પણ અનુરોધ કર્યો હતો। દીકરીઓને વિશેષ અનુરોધ કર્યો હતો કે તમે જ્યાં જાઓ ત્યાં તેઓના હૈયામાં જગ્યા બનાવો। જેની જીભ ચાલે અને જાત ન ચાલે એનું ઘર કોઈ દિવસ આબાદ નહીં થાય। જેની જીભ ન ચાલે અને જાત ચાલે એ કલ્લા ગામે ખાનકાએ ફૈઝુર રસૂલ અને ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ થકી આ 17મો સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જેમાં 39 જોડા દુલ્હા અને દુલ્હનો નો ઇસ્લામની રીતે સાદગીભરી રીતે ખૂબ જ સરસ અને સુંદર વાતાવરણમાં લગ્ન સમારંભ પરિપૂર્ણ થયો। એની અંદર આ સમારંભમાં સમાજના તેજસ્વી તારલાઓ અને દીકરા દીકરીઓને જેમણે કોઈને કોઈ સ્થાન મહેનત કરીને ગ્રહણ કર્યું છે એમને સૂફી એવોર્ડ ફોર એજ્યુકેશનથી નવાજવામાં આવ્યા। ઘણા બધા મહેમાનોએ હાજરી આપી અને 4000 જેટલા લોકો આ પ્રસંગે જમા થયા અને દુલ્હા દુલ્હનોને દુઆઓથી નવાજ્યા। આ સંપૂર્ણ પ્રોગ્રામ હુઝુર પીરે તરીકત હઝરત સૈયદ મુશતાક અલી બાવા મદ્દઝિલ્લો નુરાનીની રહેબરીમાં પરિપૂર્ણ થયો।